નમસ્કાર મિત્રો, રેવન્યુ તલાટીમાં ઉપયોગી થઈ શકે તેવા થોડા અંગ્રેજીના પ્રશ્નો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધીસ બુક ઇઝ બ્લેન્ક ધેન ધેટ વન. તો અહીંયા વાક્યમાં આપણે THAN જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે વાક્યમાં કમ્પેરેટિવ ડિગ્રીનો પ્રયોગ થયેલો છે. જો THEN હોત તો એનો અર્થ પછી એવો થાત, પરંતુ અહીંયા THAN છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે ના કરતા એટલે કમ્પેરેટિવ ડિગ્રીનો પ્રયોગ થયેલો છે. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં ગુડ, બેટર, બેસ્ટ, મોર ગુડ, તો મોર ગુડ આવે જ નહીં, પરંતુ ગુડનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ થાય છે બેટર. તો ઓપ્શન બી અહીંયા સાચો જવાબ થશે. સેકન્ડ ક્વેશ્ચન, બ્લેન્ક એપોલોગાઇઝ શી વોઝ સ્ટીલ એંગ્રી અલ્ધો, બીકોઝ, વેન અને યેટ. તો અહીંયા ઘણીવાર આપણને કન્ફ્યુઝન થાય કે આમાં અલ્ધો આવશે કે યેટ આવશે. તો અલ્ધો અને યેટ વચ્ચે પાતળી ભેદરેખા રહેલી છે. અલ્ધો છે એ સબોર્ડિનેટિંગ કંજક્શન તરીકે વપરાય છે, જ્યારે યેટ છે એ કોઓર્ડિનેટિંગ કંજક્શન તરીકે વપરાય છે. બીજું, અલ્ધોમાં રહેલા ક્લોઝ છે એ ડિપેન્ડન્ટ હોય છે, જ્યારે એટમાં રહેલા ક્લોઝ છે એટલે બે ક્લોઝ છે એ ઇન્ડિપેન્ડન્ટ હોય છે. તો અહીંયા અલ્ધો છે એનો સાચો જવાબ થશે. બીજું એ પણ આપણે કહી શકીએ કે અલ્ધો વાક્યની શરૂઆતમાં હોય છે, જ્યારે એટ છે એ જનરલી વાક્યની વચ્ચે હોય છે. પરંતુ અહીંયા ગ્રામેટિકલી આપણે જે વિવરણ કર્યું એ મુજબ અલ્ધો એનો કરેક્ટ આન્સર થશે. ક્વેશ્ચન 3, સી વેન્ટ આઉટ તો ખાલી જગ્યા. સી વોઝ ઇલ, સી વોઝ નોટ, સી ડીડ નોટ અને સી કેન નોટ. તો સી વેન્ટ આઉટ તો સી વોઝ ઇલ. ઓકે, કરેક્ટ આન્સર ઓપ્શન એ થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4, આઈ લાઇક ઓલ ફ્રૂટ્સ બ્લેન્ક બનાનાઝ. તો અહીંયા અક્સેપ્ટ, બિસાઇડ્સ, એક્સેપ્ટ, વિધાઉટ. તો કરેક્ટ આન્સર થશે સી, એક્સેપ્ટ, કારણ કે બનાના સિવાયના બધા ફ્રૂટ છે એ મને ભાવે છે. નમસ્કાર મિત્રો, રેવન્યુ તલાટીમાં ઉપયોગી થઈ શકે તેવા થોડા અંગ્રેજીના પ્રશ્નો જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, ધીસ બુક ઇઝ બ્લેન્ક ધેન ધેટ વન. તો અહીંયા વાક્યમાં આપણે THAN જોઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય કે વાક્યમાં કમ્પેરેટિવ ડિગ્રીનો પ્રયોગ થયેલો છે. જો THEN હોત તો એનો અર્થ પછી એવો થાત, પરંતુ અહીંયા THAN છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે ના કરતા એટલે કમ્પેરેટિવ ડિગ્રીનો પ્રયોગ થયેલો છે. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં ગુડ, બેટર, બેસ્ટ, મોર ગુડ, તો મોર ગુડ આવે જ નહીં, પરંતુ ગુડનું કમ્પેરેટિવ ડિગ્રીનું રૂપ થાય છે બેટર. તો ઓપ્શન બી અહીંયા સાચો જવાબ થશે. સેકન્ડ ક્વેશ્ચન, બ્લેન્ક એપોલોગાઇઝ શી વોઝ સ્ટીલ એંગ્રી અલ્ધો, બીકોઝ, વેન અને યેટ. તો અહીંયા ઘણીવાર આપણને કન્ફ્યુઝન થાય કે આમાં અલ્ધો આવશે કે યેટ આવશે. તો અલ્ધો અને યેટ વચ્ચે પાતળી ભેદરેખા રહેલી છે. અલ્ધો છે એ સબોર્ડિનેટિંગ કંજક્શન તરીકે વપરાય છે, જ્યારે યેટ છે એ કોઓર્ડિનેટિંગ કંજક્શન તરીકે વપરાય છે. બીજું, અલ્ધોમાં રહેલા ક્લોઝ છે એ ડિપેન્ડન્ટ હોય છે, જ્યારે એટમાં રહેલા ક્લોઝ છે એટલે બે ક્લોઝ છે એ ઇન્ડિપેન્ડન્ટ હોય છે. તો અહીંયા અલ્ધો છે એનો સાચો જવાબ થશે. બીજું એ પણ આપણે કહી શકીએ
કે અલ્ધો વાક્યની શરૂઆતમાં હોય છે, જ્યારે એટ છે એ જનરલી વાક્યની વચ્ચે હોય છે. પરંતુ અહીંયા ગ્રામેટિકલી આપણે જે વિવરણ કર્યું એ મુજબ અલ્ધો એનો કરેક્ટ આન્સર થશે. ક્વેશ્ચન 3, સી વેન્ટ આઉટ, તો ખાલી જગ્યા. સી વોઝ ઇલ, સી વોઝ નોટ, સી ડીડ નોટ અને સી કેન નોટ. તો સી વેન્ટ આઉટ, તો સી વોઝ ઇલ. ઓકે, કરેક્ટ આન્સર ઓપ્શન એ થશે. ક્વેશ્ચન નંબર 5, ચૂઝ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ એન એડવર્બ. ઓપ્શન એ, હી રન્સ ક્વિક, બી હી રન્સ ક્વિકલી, સી હી ક્વિક રન્સ, ડી હી રનિંગ ક્વિકલી. તો મિત્રો આપ સેન્ટેન્સને જોશો તો પણ ખ્યાલ આવી જશે કે અહીંયા ઓપ્શન બી છે એનો કરેક્ટ આન્સર છે, હી રન્સ ક્વિકલી. ઓકે, એની દોડવાની ક્રિયા છે એ કેવી રીતે થઈ રહી છે એ અહીંયા બરાબર બતાવવામાં આવ્યું છે. તો અહીંયા ઓપ્શન બી છે એનો કરેક્ટ આન્સર થશે.